મારા ભાઈને તો બધાને પૂછી લીધું બરાબર. મારા ભાઈ તો હું જે કામ કરું ને એમાં રાજી જ હોય છે. કદી એના મોઢે ના નહીં આવતી. અને ના ચોથી આવે. ખબર છે કે આપણે મોટા છો અને મોટા બોલીએ ફાઇનલ હોય એમ તો કરશનની તો ઇજ્જત બોલે ના ભાઈ આગળ બરાબર. હવે વાર કરવી નહીં. સીધા જો ખેતરમાં અને ના હોય ને અત્યારે મશીન બોલાવી દઉં. મારા ગામ વાળા વિચારમાં પડી કે મારો બેટો આ કરશનભાઈ રાતોરાત શું કર્યું લે આવું. ખરેખર વિચારમાં પડવા જોઈએ. આમ તો કરશનનું જે મગજ છે ને હવે તો કોઈના પાનોય ના હોય. હવે અને પછી પૈસા તો એવા છપા છે ને એવું કોમ થાય ને. અમે 13 ભાઈ છે 13 ભાઈ વાળા 13 ભાઈ આમ બંડલ કરતા હશે હોય. ગોમ વિચારમાં ના પડે ને તો હું કહેતો હતો કે કરશે ને હવે કર્યું છું. આજે વાર કરવાની જ નહીં. હવે નકા મારો બેટો ધંધામાં તો કોઈ બીજું કોપી કરી નાખે. મારો બેટો હવે બુદ્ધિની અણી તો જ થવાય મિલકત ના ધણે. હવે આખું આયોજન પાછળ ફાળે. એ કરશન હા તો હેડ્યો ખેતરમાં એટલે ઓયથી હેડવાનું કોને કીધું એમ એટલે કોને કીધું એટલે રસ્તો છે એટલે હેડા. આ રસ્તો અમારા બાનો હે બરોબર. એટલે તમારા બા એટલે અલ્યા તમારા બા તઈ અને મારા બા બે ભાઈ હતા હોય. અને આ રસ્તો રહ્યો ને કાયદેસર ભેગાનો છે. આ ભેગાનો હોય કે ગમે તેના હોય બરોબર. આ રસ્તો અમારા ખેતરમાં હોય બરોબર. એટલે પાવર નહીં કરવાનો. લે તમારું ખેતર વફરા મારી વાત. તમારું ખેતર છે ને આટલેથી જ છે. આ તો રસ્તો એટલે પાવર નહીં કરવાનો એથી હેડવું હોય ને તો આમ કાકુડ આપતા બરોબર. એટલે એ પાવર નહીં ચાલે. એટલે પેલી તો વાગી લાબી કરો મત નકા મૂછો બુછો છૂટી લે હમણાં. હા હમણે એટલે આ મુશો તો કોઈ તાકાત નહીં છૂટે સમજ્યા. અમે બાર ભાઈ વાળા. તમે 12 ભાઈ વાળા હોય ને તો અમે 13 ભાઈ વાળા એ? બરાબર. કરશન તમને ખબર હે ને અમે 12 ભાઈ 12 પડેલા ખબર હે ને? અને અમે અલ્યા 13 ભાઈ એમને નામ નહીં પડ્યું હોય 13 ભાઈ એમ નામ નહીં પડ્યું હોય. ગમે તેવા દુશ્મન હમણાં ખરાય ને તો એકી ધોકે તેરવી નાખેલા છે. એટલે હાલ જો જાતા હોય જો પણ પાવર નહીં કરવાનો બરોબર. અને આ મૂછોનો પાવર કરો મત. નહીં સારી લાગતી પેલા સતલાની પેલી હોય ને પેલી મૂછોનો પૂંછડીઓ એવી છે. એટલે સોના મને હેડે પડા અને મારા હોમાં તો પડતા જ ના નકા. પછી મારો બેટો મારું નામ છે કરશન અને કરશન એટલે કાળ. એટલે ઓય મારું નામ હે ઝુમકાઈ બરોબર. આ ઝુમકાઈ આગળ ભલા જોકા પડી બરોબર. એટલે પાવર નહીં કરવાનું ચૂપચાપ જો જાતા હોય. હવે હું થોડું ક્ષેત્રમાં આયોજન કરવા હેડ્યો છું બરોબર. શું આયોજન કરો તમે શું કેમ કે હાલે એ તો જો તમારાથી કોઈ થવાનું નહીં જો. હજુ હું મારા વગેરે ભયાને વગેરે વાત કરી નહીં તમને કહેલા. એ તો મારા ધંધા વિશે છે અને હું મારી નબળીનેસ કોઈને કહેતો નહીં બરોબર. એટલે તમારાથી કોઈ ના થાય તમે જો. કોઈ ના થાય એટલે એ દાડે કરી બતાવ્યો ને એ દાડે તમારી વસો ફાટી તાકી વસો. હવે મોટું ના મેળવાનું બરોબર. અલ્યા વાત કુવામાં આ ગમો છે ને આપણા ગમો. હવે પાલતી માણસ બનવાના છે કરોડપતિ. 13 ભાઈ જોયા બંડોલો ના ગણતા હોય ને તો મને કહેજો. એટલે જો તમારાથી કોઈ થાય નહીં કરશન. ખોટા મત પાવર કરો અને વધી હેડવું હોય ને તો હવે તમે કહી દઉં કાગુડા પટમ હેડવાનું બરોબર. તમારા બાનો રસ્તો નહીં ભેળાનો સોના મને જતા રહો. મારું મગજ મત ગરમ કરો. મને મારું કામ કરવા જવા દે ને કઈ થાપે તીવડી નાખ્યું હોય. કોઈ કરશે ઘડી મોટી ફાડતો તો કે પછી અરે મારા બેટા કમાઈ જાય તો અમે 12 ભાઈ વાળા રખડી જા બરોબર. મારા ભાઈઓને કહેવું પડશે ને કે અમે રહી જા વાત કરવી પડશે મારા ભાઈઓને 12 ભાઈ વાળા બરોબર. હા 15x15 બરોબર છે. હવે બસ ખાલી મશીન આવે ને એટલી વાઇટ જોઈ રહ્યો છું. કોમ ચાલુ કરાવી દેવું છે આજથી જ. વાર તો કરવી જ નહીં. એક વખત બધું કમ્પ્લીટ થઈ જશે ને એના પછી તો પૈસા આમ આવશે. પછી હવે એક આટલા ખાલી માપ લઈ લેવું છે પછી માપ પૂરું. મારું શું આવડું રાખું કે થોડું મોટું કરું. આમ તો હાલ હાર્યું બરોબર છે. પછી તો જેમ પૈસા આવશે ને ધંધો વધશે ને મોટું બનાવશે. શું કેવું તો કરશે કોઈ ખોયું છે શું? કોઈ ખોઈ નહીં. તો શું ખોલતા રહો ઓછા પડે. શું ખોલતા નહીં. તમે તમારો કોમે જો અને મને મારું કામ કરવા જાય. તો કોમે તો જશે પણ મંદિર બીજું બનાવવું છે તો શું મંદિર નહીં બનાવતો
એ તો જે બનાવે બરોબર બનાવે છે ઓય કીધું તો સારું હતું વળી. ના રે આટલા કીધું કેમ બોલો છો? તો કીધે મેરા ગરમી પડે નહીં દેખાતી ગરમી તો પડે છે, તો બધાને પડે છે આખા મલકમાં. તો પછી તાણે અમને અમારું કામ કરવા દે ને તમે તમારા રસ્તે હેડો અને હું શું કહું છું હા બોલો. પેલા તમારે સમજાઈ દેજો હો કને આ પેલા ઉંદેડીને પૂંછડી જેવી મૂછો વાળો રહ્યો ને પેલો એ વળી ક્યાં આયા નવા? પેલા ઝુમખો ઓય એમ કહો કે એ તો સોટો પાણી લીધેલું છે એટલે. પછી અમને ઉતરતા આવડે છે ઉવે છોટો પાણી લીધેલું છે તો અરે પણ એનું વાદે હું ઝઘડો ના કરવાનો. કેમ ઝઘડો ના કરો આ ક્ષેત્ર કોનું છે તમારું તો પછી આ રસ્તા તમે હેડો છો અમે કદી તમારો રસ્તો રોચ્યો રસ્તો તો કોઈ રોચ્યો નહીં. તો પછી આજે મારો બેટો રસ્તા હેડો આવ્યો હા અને કે હોય છે ને હેડવું હોય ને તો આમ કે ઘોડાઘોડ હેડવાનું એટલે સમજો શું લે તમે કરશે ને થોડા કીધું તો તાણે તમારે બધું જબર કીધું તો એટલે દોધ છાના નીકળે છે હે દોધ ના કાઢવાના રાજુભાઈ દોધ ના કાઢવાના હો તમે કહું પાછો છે ને આટલા બધા પેલા થયા છે કે ઘોડા જેવું કીધું મારે પેલું મને નવાઈ લાગી. આવો છો આઈ દોધ કાઢી છે ક્યાં બહા હે છે મજાક તો જબર લી છે કોકની મારો બેટા અમારે ઝુમખો તો જબરો પાવર તો કરે હો. શું પાવર કરે હા એટલે એ ગમે તેટલી રી ચડાઈને બોલતો હોય ને તો એના મોઢેથી તો બસ મેઠું મેઠું જ નીકળે તમે કીધું કે હાલ કે ઘોડા જેવું કીધું. પેલા કેકોડા જવાની હેડવાનું કીધું તું પણ આમ તો મારો બેટો આમ બોલે ને તો મારો બેટો કોમેડી બોલતો ને ના બા આમ તો પાછો ખતરનાક છે, પાછા સંભાળી લેજો પાછા. કંકોડું ખતરનાક કેમ તો પછી આખા ગામમાં આપણા અમને નહીં લે ખબર લે કરશે ને એટલે કાળ પણ થોડો સાચું ને આ તો સોટો પાણી લીધેલું મારા વડે ફોન ભૂલી જાય પાછા પેલા અમાને માર્યો તો ખબર છે કોમમાં એ મારી બીજા ને આ તીરફાઈ વાળા જ નહીં એ સંભાળી લેજો. હવે અને જે દાડા બને ને એ દાડા ખાલી જોજો એ જોઈને તમારે પેલા બારભાઈ વાળા રહ્યા ને બધા ઓય એટલે આ લોહી બળી જાય લોહી હવે અમે શું કરવા બળી શકો? બળો છો તમે તડકે બેઠા અમારે શાનું લોહી બળે? એટલે અમે તો કોઈ બાતા નહીં ખાલી આ એક જ દાડો વાટ દો એક જ દાડો હા બોલો. હવે પછી જોતા રહો છો કે નહીં રહેતા પણ શું જોયા જેવું કોઈ છે નહીં મારું બેટું ખોટ પડ્યા છે નવરા. કીધું ના કે એક જ દાડો ખાલી વાટ જુઓ પછી વિચાર ના કરો તો મને કહેજો કે મારા બેટા કરશે ને આવું શું કર્યું હવે કરશે ને આખી જિંદગીમાં કોઈ કર્યું નહીં ને હવે મારું બેટું શું કરશે કહો? આખી જિંદગી કોઈ કર્યું નહીં એટલે તો હવે કરી બતાવ્યો એમ હવે અમારા વાળા જેવું ના કરી કહો તમે. યા એક વાત કહું ઓહ બેઠા બેઠા પૈસાના બંડલ ને બંડલ આવશે ઓહો અમારું ખાલી આ ગણવાના જ રહી અમાર તો ઓયથી હવે ઓહો મારું બેટું આવું ખાલી આટલા નથી એટલે આવું તો શું બાપાના છો તમે? આખી જિંદગી તમારા ડોહા ને તમે જેઠા ખોતર્યા છે ભાઈ. એ કોઈ કેવું નહીં અત્યારે હું તમે તમારું કોમ કરો હડો જો હડો અને મને થોડું વિચારવા દો અમાર આ બાર વાળા તો છે ને હા વાત ના આવે. બાર પડેલા જ છે અમારા. શું બહાર પડેલા પેલા ઝુમકાઈથી થોડા સંભાળી લેજો પાછા. એ ઝુંકાન તો તમે સમજાઈ દેજો નકર જો હલકા રસ્તો રોકવા આવ્યો ને તો મૂછો તાલીને સૂંટી લેવી એની તો છૂટકે પણ મારા બેટા થોડો માથા ભારે છે. એવું માથા પાડે છે એના મોઢામાં ઠકાણું નહીં કે એના મૂછામાં ઠકાણું નહીં આ પાછો પાવર કરે છે થોડો આપણો. થોડો ટ્રેક્ટરની હારે ફસાય. થોડું થોડું. જો મને મારું કામ કરવા દો મારું બધું 15 નું કર્યું કે હાલ તો બરોબર છે જે છે પછી જેમ મારો બેટો મારા ધંધોમાં આગળ હેડ છે ને નોટો આવશે ને એમ તો પછી આખા ક્ષેત્રમાં બનાવી દેવું છે ઓય અને આખા ગામનો મેન પાલતી માણસ બની જવું છે અને મારો બેટો મને ફરેવાથી જાય થઈ ગયા ભાઈ શક્કર આમ મશીન વાળો ચડી ગયો હજુ આવ્યો નહીં મને તો ફોન કરવા દેજે હાલો ઓવે એટલે ચેટલા આયેલા તમે એટલે મારા ડોડર નહીં કરું મારે કોઈ ઉકેડા નહીં ભરાવાના જીસીબી જોવે છે હવે તમે ફટાફટ જીસીબી લઈને આવો ખેતરમાં મારા હાથથી જ કોમ ચાલુ કરી દેવું છે ને 2 દાડાની અંદર કોમ પટાઈ દેવાનું છે હવે ગોમ વાળા જોતા રહી કે કરશનભાઈ આ 2 દાડામાં હું કરી મારું છું આવું તો હવે તમે ફટાફટ જીસીબી લઈને ખેતરમાં આવો શું કરો? કોણ જોયું હું કરું? કોને જોઈ જાઓ તમે તો આવી ગરમીનું શું કરવાનું તમે હવે ગરમીના ફોન જોઈ જાઓ બેઠા બેઠા ને પેલો કરશન કાલ મોઢો કેટલી ગરમી કરી છે પણ સિદ્રો ઉમર મારી જતો રહે કેમ મારી જતો રહે છે ને મારી જતો રહે? એક તો આપડા રસ્તા ઉપરથી હેડ્યો ગરમી કેટલી કરતો હતો તમે હેડજો ભરે હું ફોન કરું શું કરશો તમે ફોન કરી ફોન કરું ભરે તો કરશો શું ફોન કરીને હેડો તમે ના બેસ ફોન કરું હું
મારા ગરમી કરી છે. હા કરશન હું જગુબા બોલું. ચમ અમે ઝુમખાબાને પાવર કરી ગયા. પાવર રહેવાનો પણ આમાં ઝુમખાબા ઉપર પાવર કરી દો. તમે શું ના એનો પાવર કરી દો. અમારો એક વાઘ હાજર નહીં એટલે તમે પાવર કરી ગયા કરશન. અમાર બોલું બા. હા હાય હાય જા. બાપરે બાપ. એટલે પાવર કરી પાવર કરી. હા બાપ રે બાપ આવતા આબરૂ કાઢ. એટલે આ તમે આબરૂ કાઢો, એ આબરૂ કાઢતો નહીં. લાવજો ફોન મને આલજો. શું છે કરશે તારે બોલજે ખાલી. તને ખબર નહીં કોણ બોલે? અલ્યા એટલે માપે બરોબર. એ તો મારે પાડવો હતો તને તો હવાર જાતો હતો ને પાવર કરી ગયો એટલે જ પાડો. પણ આ તો મારા ભાઈઓની આ બારોની શરમ ભરી બરોબર કે ઘેર વાત કર્યા વગર તને પાડું ના. આ તો હવે જેમ બરોબર તાકાત ને આવી જા મેદાનમાં આવી જા બરોબર. એટલે પાવર હશે એટલે અલ્યા તમે કાગળ ના વાગો બરોબર એટલે પાવર ઓછો કરો બરોબર. હેડજો આયરા પાવર કરી ફોન માં હેડજો લા ધોકા લાવજો. હા ભારત તમે ભારત ખાલી પાવર ઓછો કરો અમે આવો જ. મારા ઓળખે કઈનો ફોન કર્યો તો વહેલો કર્યો તો મારા ઓળખે ખરા તડકા આયા ખાવા નહીં દેતા કોઈને. એ આવરા અલ્યા ભલા માણસ તમે તો કોઈ માણસ છો યાર. શું થયું તમને હું વહેલો ફોન નતો કર્યો? ખાવા તો ખાઈને આપવું પડે કે? એ વાત સાચી. હવે ખરા તડકા આયા છે. જુઓ મારી વાત આપણો એ કરજન બા આપણી ઢીલું જ છે. હા આ ક્ષેત્ર વચ્ચે કેમ મશીન ઊભું કર્યું હોય? આવરા કોઈ માલ બીજો ડોસી સપનામાં આવીને માલ બીજો વતાડી જઈ શકશું? ના એવું કોઈ સપનું બગનું આવ્યું નહીં. હું તમને વહેલો ફોન નતો કર્યો. ફોન તો કર્યો તો હમ. આ ક્ષેત્ર વચ્ચે શું કરાવો બલાદમી? આ થોડું ધંધો વિચાર્યો છે નવો. કોઈ ઊંધા હમું મત કરજો ને કરાવો, ક્ષેત્ર આખું બગાડશો. ના આ તો નવો ધંધો વિચાર્યો છે. એવો તો ધંધો મારો બેટો તમે શું વિચાર્યા? તમે ક્ષેત્ર વચ્ચે જ ખાડો કરાવો? તો ખાડો નહીં કરાવતો. તમે જોજો ખાલી બને એટલે જોજો. ખાલી જોવા આવજો તમે. ખાલી બેઠા પૈસા જ આવશે. શું વાત છે? હા અને આખા ગામમાં મારી સોગંદો પૈસા વાળો માણસ ના બનીને બતાવો ને તો પટી ગયું. તો પૈસા કમાવાનું કરો એમ? હા પૈસા કમાવાના છે ખાલી આટલામાંથી. માટી બીજી વેચી છું? ના તો બાકી ખેતરની કામ તો ભલા આદમી મને તો વાત કરો. ના એ તો હું નબળી નસતો કોઈને કહેતો નહીં. નહીં કો એમ? ના સાચું કહો. હાથું મારી ડોશી એડો એ તો થાય એટલે જોણી લેવા જે છે. તમે તમારા 2 દાડા ચીડી આવી જોઈ જાજો. સારું હવે તમે ખુદ વિચાર કરશો. લોડો તો મારા રોટલા ખાવાના ઘેર જઈને વળતો ઓટો મારું. હા વધો ને આપણા મશીન વાળા ભાઈ 15 બાય 15. હા આ ખોટ મિલેલા જ છે બરાબર. હા એ પ્રમાણે બનાવવાનું છે. તો વાર કરો મતલબ કામ ચાલુ કરો ફટાફટ. હા ના પાછું કામ કેવું કરો? 1 નંબર હો. તો નહીં કેવું પડે તમારે. હવે બગડવું ના જોવે પાછું.
સમય ના બગાડતા પાછા. આપણો ખાધો થઈ જાય તો એ ગમે થઈ જાય આપણું. આ બાજુ. આ બાજુ. વાપરી તારી ના એ પાવડો હોય નાખજો હો. ઓય, આ થોડી. કરશનજી હા, આ શું કર્યું હે કેમ? તો તાણે આ ભલા આદમી આખું ખેતર બગાડ્યું ખાડો કરીને યાર. એટલે આજે મેં ખેતર નહીં બગાડ્યું. આ તો જે કરાવવું છે બરોબર છે. તો પણ શું કરો કહો તો ખરા યાર. ના કહેવાની કોઈ જરૂર નહીં. કોઈ બિલ્ડિંગ બીજી બધો હોય કે તમારે મફત બનાવો કે આટલું ઊંધું તો મારું બેટું કોઈ જોયું જ નહીં મી. મકાન તો હાલ નહીં બનાવતો. આ રહ્યો ને આ થોડું ધંધાનું સેટિંગ કરું છું. એવો તો શું ધંધો કરો ખાડામાં કોઈ ધંધો કરવા ના આવું છું. એ તમે જોજો ખાલી. એટલે અમે તો કમાઈ તો ઘેર બંગલા પધવાના છે. એટલે કોઈ ડોહો દારૂ બીજો દાટીને ગયા હોય ને કાઢો એવા તો જો સરો પડ્યા હતા તમારા વાતમાં. કાકો કદાચ કોઈ મેલિંગ ગયા હોય અને એવું કોઈ નહીં આજે વાત. તો બીજું તો તું આવી જ રાતી. અને એવું કોઈ સપનું આવ્યું નહીં. કેજો પાછા અમારે ભાગ નહીં જોતો અમને ખાલી જોણ કરજો કે આવું સપનું આવ્યું હતું આગેવનથી હું ખંડાવું. ના એવું કોઈ નહીં. મનમાં એવો એમ તો કોઈ રાખતા જ ના. ભલા આદમી આખું ખેતર બગાડ્યું આટલું મસ્ત ખેતર હતું ને હા, આજે પણ ખેતર નહીં બગાડ્યું ભલે માણસ. તો શું કરો પણ આમ વાત તો કરો મોડીને તો ખબર પડે અમને. હવે આમ ખાડો ખોદાવું કેટલાનો ખોદાવતો છું? કેટલાનો 15 બાય 15 નો ખોદાવું છું. હા અને એટલામાંથી પછી તમે જોજો ખાલી મારા કણ જેટલી રકમ બનાશે ઓહો તો તાણે. તો સારું કેવરાય. એટલે આ ધંધો તો હવ કરી હા. પણ આ કરશે જે ધંધો કરે ને હા. એ બધાથી અલગ જ હોય. શું વાત હે હા, બસ વહેલે બેઠા બેઠા ખાલી પૈસા જ તમે કમાવાના કોઈ છે. નવા જૂનું કરશો એવું લાગે ખરું. તો તાણે ડોસી તો ઘેર ખબર પડશે તો ખોટું લેહે લાગે આટલો મોટો ખાડો ખેતરમાં કર્યો હજી. ના ના એ તો કોઈ હોતું નહીં. એટલે પેલી કહેવત ને હે હા. કે હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકત ના ધણી. અને એ કરશન કર બધું જ છે. વાત સાચી તમારી પણ આ શું કર્યું કોઈ ડોસીના દાગીના બીજા દાગા પાછા નહીં કર્યા કઈ. ના ના પછી એટલા કોઈ પડતા દાડા કરશન ના આયા નહીં હો કે દાગીના આડા પેલા કરે આગા પણ પાછા. આ ઊંધિયું કરો હા એટલે કહું. અને ઊંધિયું કોઈ કરતો નહીં યાર. આજે હું તમને ભૂલે ભૂલે પડી જાઓ તમને ડોસી કોકવા નહીં આવે હા, તમે બચાવવા નહીં યાર. આવે. બસ દોઢો જ આયા તાના દોઢો જ બોલ બોલ કરો છો દોઢો જ. વાત સાચી ભલા આદમી પણ તમે ઉઘાડ નહીં પાડતા એટલે અમારે તો શું માનવું અને એટલે ઉઘાડ કોઈ પાડવો નહીં. હા. 2 દાડા ચીડી આવીને તમે તમારે જોઈ જાય ક્યાં કરશે ને શું વસ્તુ બનાવે છે એમ. જો આ તમારી એવું અસર ફાટી ના હોય તો મને કહેજો. જડે તો વાગતું વાગતું મોડમાં આવશે એટલે હવને ખબર પડશે કે શું બનાવ્યું તમે. મોડવે તો નહીં લે એક દાડો ગામમાં ચર્ચા થયા કરશે ને. શું વાત છે હવે તાણે તો કરો તાણે. આખા ગામમાં વટ પડવાનો હા આપણો હવે. તો આમ ડોસીની રજા બીજી લીધી હતી કે એમ ન કરો. ઘેરથી રજા લઈને આવ્યા હતા. ઘેરથી રજા લઈને કરો. એમાં ઘેર બે રજા ના લે કરશે ને મનનું ધાર્યું કરવા વાળો કરશે છે. અરે છૂટો તપેલો આવશે ઘરમાંથી જો ખબર પડી તો. હુકમ કોકની ઇજ્જત કાઢવા બેઠા છો લે આજે. એટલે પણ હું ઓળખું છું એટલે કહું હા, યાર. હું ઓળખો તમે શું ઓળખો છો તો યાર? તાણે તમારા ડોસીની ને બચી તો રહે. તમે જાજુ ને તમારું કામ કરવું યાર. આજે મને મારું કામ કરવા જોઈએ યાર. એનો તો એ તો ખબર પડી જાય 2 દાડા એ આવજો હા, અને એ બાજુ આવે ચા પાણી કરી જાજો. એ મોડો આવું બધું. હા મારું બેટું આમ તો નેનું આપતો હતું પણ આ તો મોટું ના થઈ ગયું. હેડો પણ કોઈ વાંધો નહીં. મોટું થઈ ગયું તો મોટું થઈ ગયું. એનો કોઈ વાંધો નહીં. એ કારીગર કામ પતી ગયું કે આપણે? હો પટી ગયું. અને હું શું કહું છું? હા બોલો. અલ્યા ભલા માણસ તમે એકલા મોય બેસી મજા લ્યો છો. એટલે અમને તો બેહારો. તમારે મજા લેવી તો આગળ જતા રહો. આગળ પાવડામાં હા અહીંયા જબ્બર મજા આવશે. એ વળી મજા આવે મારી ઉડકી. ઓએ કરજનબા હા? આ શું થયું હે? આ આટલો મોટો કેમ હોત બનાવ્યો હે? હા? આ આટલો મોટો ખાડો કેમ કર્યો ખબરો? હા. બરાબર
છે જે બનાવે છે ઈ. ના બધે બચાવ. અરે બાપા રે, હો. ચોટી લેવા પેલા તાર ઉપર ડોસી ખોલે જાગ માં ડોહો જોજો ના તમે ચોટા રહો ઉપર હવે ઉતરાય છે ભોય ઉતરાય છે ઓગળ્યો એ નેતા ઉતરાય બાદ જાઉં ભોય બોમ્બને એક ઉભેડું ઓછી ના ના ભાઈ મારે એવી મજા નહીં લેવી ભલા આજે આ શું કર્યું આટલું મોટું તમે જે કર્યું બરોબર કર્યું. આ તો બોમ્બનું કોઈ છોકરો બીજો કોઈ ઢોલ કોઈ પડશે ને મરી જાય કે પાછ ના, ના, એ તો હજુ તો વખરે છે. જોવા દે તો તારે આપણે બધું પાકા પાયે કરવાનું છે. અને તે ભૂણો ભૂણો તો આખા પાછો નહીં કર્યો કે ના, ના, ભાઈ, ના ના ભલા થાજુ પાછા એટલે તમને શું લાગે ક્યાં કરશે તો પૈસા નહીં એમ? એટલે આ મારા કન પૈસા એટલે તમે શું વાત કરી કે પેલા ફરવા લઈ જાઓ તો બધાને શું વાત કરી હતી કે પૈસા આયા છે તો તો ધરું બીજો જડેલો લાગે તરું તો કોઈ ચડ્યો નહીં આપણે જો ખાલી મારી દો ખાઈ છે. ભલા આદમી આટલું ઊંડું કર્યું હે આ કોઈ ગાવડું બીજું પડશે ને મરી જાય અને એ તો લાગી જા હે એટલે હાલ બે દાડા સંભાળજો આ ફેન્સિંગ લાગે તાર અને એ તો ઓકે અને થોડું સંભાળજો ને કોઈ જો ગાવડું મરી ગયું કોઈ છોકરું બોકરું મોય પડીને મરી ગયું ને હે. તો દોગોમી આવશે જમી વેચાય પૂરું નહીં થાય ના એ દાડા અમારે ના આવી આપણે છે ને આજીવન દિમાગથી હેડવા વાળા માણસ. વાત સાચી પણ આ તો કરવા જો હમ પડે ઊંધું એટલે સંભાળવાનું થોડું ના એ તો બરોબર છે તમારી કેવી વાત સાચી છે એ તો વાંધો નહીં. સારું હેડો તાણે હા આવજો એ હા આમ મારા બેટા કરશન બસ શું કરી રહ્યા કોઈ સમજણ નહીં પડતી હેડો તો જે છે ટાઈમ આવશે તો ખબર પડે. મારે ઓળખી વાત મને ખબર નહીં પડતી આજે મને ચમ ઘડી ખીણ વાટા મારે છે હોય મને લાગે કોક તો મનમાં પેલું ઉપડ્યું છે તાણે ઘડીક થઈને ઓમ જોઈ છે ઘડીક થઈને ઓમ આવે છે અને આખો દાડો પૂછવા હેડી આવે છે શું કરો છો શું કરો અલ્યા ભાઈ જે કરતા હશે કોઈ ખારા માટે કરતા હશો અને અમારા ફાયદા માટે કરતા હશો. ના ના કોકની બતરાવો તો બહુ લઈને ફર્યા આજે વન તો પણ હવે જોજો ખાલી આ કરશન શું કરે છે. આવો મૈયા આવો